અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફિલ્મફેર એવોર્ડની તૈયારી પૂરજોશમાં। શહેરમાં આવતીકાલે ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે, જેમાં કાંકરિયા ખાતે આવેલા એકાશ સ્ટેડિયમમાં એવોર્ડ યોજાશે। 70મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં યોજાશે અને આ એવોર્ડ શાહરૂખ ખાન, મનીષ પોલ અને કરણ જોહર હોસ્ટ કરવાના છે। એવોર્ડ શોની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં કાંકરિયા આસપાસના રસ્તાઓને ચમકાવી દેવામાં આવ્યા છે। નારાયણ કોલેજ બહાર વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ કોલેજ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે। બપોરે કોલેજ છૂટ્યા બાદ કેમ્પસની બહાર પાર્કિંગમાં વિદ્યાર્થીઓ વચ્ચેના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। શૈક્ષણિક સંસ્થાની બહાર વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ વચ્ચેના બે ગ્રુપ વચ્ચે કેમ મારામારી થઈ હતી તેને લઈને હજુ પણ એક સવાલ છે, પરંતુ શૈક્ષણિક સંસ્થા બહાર આ પ્રકારની મારામારીની ઘટના ખૂબ જ ચિંતાજનક છે। અમદાવાદના એસપી રિંગ રોડ પર ટ્રક રોકીને લાંચ માંગનારા ટ્રાફિક કોન્સ્ટેબલને એસીબીએ ઝડપી પાડ્યો। કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ કિશોર મકવાણા રિંગ રોડ ઉપર કાયમી ચાલતી ટ્રકોમાં સીટ બેલ્ટના મેમાં આપવાની વાત કરી હતી, જે તે સમયે 1000 રૂપિયા માંગવામાં આવ્યા હતા, જે આપી દેવામાં આવ્યા હતા, પરંતુ દિવાળી આવતાની સાથે જ બોનસના નામે પૈસાની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો। સાબરમતી રિવરફ્રન્ટના મહિલા શૌચાલયમાં યુવક ઘૂસી ગયો। મહિલાને કોઈ વ્યક્તિ જુએ છે એવો શક જતા તેઓએ બૂમો પાડી હતી, જેથી યુવક ત્યાંથી ભાગી ગયો હતો। યુવકે જતા પહેલા બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો। જો કે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આશિષ ભીલ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 201 નવી બસને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી। રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 201 નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરથી કરવામાં આવી છે। એલઆઈસી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન 201 એસટી બસની લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું। આ નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે। પાલડીની નૂતન સર્વોદય સોસાયટીના વિવાદ અને મીઠાખડીમાં માંસના ટુકડા નાખવા અંગેની પોસ્ટ મૂકતા પોલીસે કાર્યવાહી કરી। નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલા 11માંથી 9 બંગલાઓ લઘુમતી સમાજને વેચાણ કર્યા હોવાને લઈને વિવાદ સામે આવ્યો હતો, ત્યારે પાલડી વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની ભાવના ઉત્પન્ન થાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ નિલેશ જયસ્વાલ નામના યુવક વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। અગાઉ પણ આરોપી દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક અને જાહેર સુલે શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ કરી હતી। જન્મદિવસે યુવકની હત્યા કરનાર હત્યારા ઝડપાયા। શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ જાંબુચોક ખાતે નરેશ ઠાકોર નામના યુવકની હત્યા મામલે ઝોન 2 ડીસીપી સ્ક્વોડની ટીમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હત્યા બાદ ચારેય આરોપીઓ મહેસાણાના વિજાપુર તરફ ફરાર થઈ ગયા હતા, જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાતમાં 50થી વધુ ફટાકડાની દુકાનો પર એસજીએસટીનો સર્વે। જામનગરમાં 21 પેઢીઓને ત્યાં દરોડા પાડીને એસજીએસટી વિભાગે સપાટો બોલાવી દીધો હતો। આ દરોડામાં 100 કરોડથી વધુ રકમની કરચોરી ઝડપી લેવામાં આવી હતી। ત્યાં વળી આગામી દિવસોમાં શરૂ થનાર દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને દિવાળીમાં ફટાકડાનું વેચાણ કરતા ગુજરાતના 50થી વધુ વેપારીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના વટવા અને વાંચગામ વિસ્તારમાં એસજીએસટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરનાર રીડા ચોરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલાયો। ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરનાર રીડા ચોરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસા હેઠળ અટકાયત કરી ભુજ કચ્છની પાલારા ખાસ જેલ ખાવડા રોડ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રીડો ચોર એકલ દોકલ જતી મહિલાઓ અને પુરુષોના ગળામાંથી પણ ચેનની ચોરી કરતો હતો, એટલે કે ગળામાંથી પણ સોનાની ચેન લૂંટીને બાઇક ઉપર નાસી જતો હતો। અમદાવાદ લેન્ડ થતા મુસાફરોનું લગેજ ચેકિંગ વિદેશ જેવી સિસ્ટમથી શરૂ। અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે લગેજ ચેકિંગની એક નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ કક્ષાની આવી ચેકિંગ સિસ્ટમ ભારતના અન્ય એકે એરપોર્ટ પર નથી। હવે તમામ મુસાફરોએ પોતાની પાસે રહેલી મોટી બેગથી માંડીને હેન્ડબેગ પણ નવી ચેકિંગ સિસ્ટમમાંથી પસાર કરવી પડે છે।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.